ઈસુ બાપે કહ્યું, માર્ગ સત્ય તથા જીવન હું છું, મારા વિના કોઈ પણ માણસ દેવની પાસે જઈ શકતો નથી. માટે પ્રિયો, પ્રભુ ઈસુનો પ્રેમ આ તમારે ને મારે, આ જ્યારે આને જોઈએ છે, એની પાસે આવીએ છે, ત્યારે તે તમને મને સંદેશ આપે છે. હાલેલુયા. 2000 વર્ષ પૂર્વે આ જગતમાં પુત્ર પ્રભુ ઈસુ મસીહ ખ્રિસ્ત આવ્યા અને તેણે ગલગતાની એ ખોપડીના સ્થાન પર, એ ટેકરી ઉપર, આડા ને ઊભા લાકડા ઉપર, બે ચોરોના વચમાં તેને ક્રૂસ ઉપર મારવામાં આવ્યો. પ્રેઝ ધ લોર્ડ. તે મૃત્યુ પામ્યા, ત્યાં તમારા ને મારા માટે તેને લોહી વેવડાવ્યું અને તેના રક્તથી આપણે સગળા તેના પર વિશ્વાસ કરનારા આજે પવિત્ર કરાયેલા છે. માટે તેનું વચન કહે છે, હું જેવો પવિત્ર છું એવા તમે પણ સર્વ આચરણમાં પવિત્ર બનતા જાઓ. આ તમારી મારું ડ્યુટી છે, તમારી મારું આ દુનિયામાં જીવતા કામ છે. આપણે દિન પ્રતિદિન આંતરિક મનુષ્યત્વમાં પવિત્ર પવિત્ર પવિત્ર, શરીરને પવિત્ર, મનને પવિત્ર, વિચારોને પવિત્ર, શબ્દોને પવિત્ર, વર્તનને પવિત્ર. હાલેલુયા. આ આપણું કામ છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. એટલા માટે આપણે ભક્તિ કરવા આવીએ છીએ, એટલા માટે આપણે પ્રાર્થના કરીએ છીએ, એટલા માટે પ્રભુની અંદર જીવી રહ્યા છે કે આપણે પ્રભુ જેવો પવિત્ર છે એવા આપણે પવિત્ર બનીએ. પ્રેઝ ધ લોર્ડ.